વિરાટનગર તરીકે ઓળખાતા વાગડ વિસ્તારના રાપર તાલુકામાં અનેક પૌરાણિક શિવાલયો આવેલા છે। એવા મુખ્ય મથક રાપર ખાતે આવેલા પૌરાણિક નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે છેલ્લા 42 વર્ષથી શિવ મહાપુરાણ નવાહન જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તારીખ 8 ઓગસ્ટથી તારીખ 24 ઓગસ્ટ સુધી યોજાનાર શિવ મહાપુરાણ કથાનું રસપાન શાસ્ત્રી અજય પ્રસાદ રાજકોટના વ્યાપીઠ પરથી કથા રસપાન કરાવી રહ્યા છે। દરરોજ પ્રેરક પ્રસંગનું વર્ણન કરવામાં આવી રહ્યું છે, જેમાં વિશાળ સંખ્યામાં ભાઈ બહેનો કથા રસપાન કરાવી રહ્યા છે। કથા દરમિયાન નાગેશ્વર મિત્ર મંડળના ખીમજીભાઈ માલી, કાંતિભાઈ માલી, નરેશ માલી, કીર્તિ દરજી, પ્રકાશ દરજી, ગણેશભાઈ પટેલ તેમજ વાલજીભાઈ ખેર, મેઘજીભાઈ પટેલ સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે। સદીઓ પૌરાણિક આ નાગેશ્વર મંદિરની સ્થાપના નાગા બાવાઓ દ્વારા કરવામાં આવી છે અને નગાસર તળાવનું નિર્માણ પણ નાગા બાવાઓ દ્વારા કરવામાં આવેલું છે, જેનું ખૂબ મહત્વ છે। આ મંદિર ખાતે સ્વામી નારાયણ ભગવાને નગાસર તળાવમાં સ્નાન કરી શિવ આરાધના કરી હતી। આમાં નાગેશ્વર મંદિરનું ધાર્મિક મહત્વ વાગડ વિસ્તારમાં ખૂબ જ છે। એવા આ મંદિરના પ્રાંગણમાં છેલ્લા 42 વર્ષથી શિવ મહાપુરાણ કથા છે, જેનું આયોજન કરવામાં આવી રહ્યું છે।